નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની વાત કરી હતી. જે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે એમાં આપણે સેમિકન્ડક્ટરના કારણે બનતી જુદી જુદી રચનાઓ વિશે આપણે ભણવાનું છે. પાઠની શરૂઆત આપણે કરી હતી કે સેમિકન્ડક્ટર રચનાઓ છે અથવા તો સેમિકન્ડક્ટર છે એના મુખ્ય બે પ્રકાર પડે. બરાબર, સેમિકન્ડક્ટરના કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે. એક તો પ્રાથમિક સેમિકન્ડક્ટર અને એક બીજું છે એ મિશ્ર સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહકો. પ્રાથમિક છે એ બે છે, સિલિકોન, જર્મેનિયમ, ને મિશ્રના પાછા 3, કાર્બનિક, અકાર્બનિક અને કાર્બનિક પોલિમર. બરાબર, એટલા ભાગ પડે. એના ઉદાહરણ શીખ્યા હતા. પછી આપણે ખાસ આ પાઠની અંદર એવું શીખ્યા હતા કે ઘન પદાર્થ છે એના અંદર જે ઇલેક્ટ્રોનની વર્તણૂક હોય એ આપણો સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની વર્તણૂકમાં બેમાં તફાવત છે. એવું શા માટે થાય? કારણ કે સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એની ઉપર ખાલી એના કેન્દ્રના રહેલા ધન વીજભારનું જ બળ લાગે. જ્યારે ઘન પદાર્થમાં કેવું થશે કે એના આજુબાજુના પરમાણુ બે નજીક નજીક હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં આજુબાજુના પરમાણુ કેવા હોય? એકબીજાની નજીક નજીક, જેના કારણે એકબીજાની કક્ષા એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયેલી હોય, સંકળાયેલી, સંપાત થયેલી હોય, જેના કારણે એક પરમાણુનો ઇલેક્ટ્રોન છે એની ઉપર બીજો પરમાણુ પણ બળ લગાડી શકે છે. એટલા માટે એમાં ખાસ ધ્યાન રાખજો કે એમાં ઇલેક્ટ્રોનની વર્તણૂક કેવી હોય? અલગ અલગ. એની પછી આપણે સ્ફટિકમય ઘન પદાર્થ છે અથવા તો ઘન પદાર્થ છે એમાં ઉર્જાના પટ્ટા અથવા તો ઉર્જા બેન્ડ વિશે સમજ્યા હતા. તો કોઈ પણ પરમાણુ હોય એમાં બે ઉર્જા બેન્ડ આવે, એક વેલેન્સ બેન્ડ અને એક કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ નીચે આવશે, કન્ડક્શન બેન્ડ ઉપર આવશે. આને EV અને EC. વેલેન્સ બેન્ડનું બીજું નામ શું છે? સંયોજકતા બેન્ડ. કારણ કે એ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે. જ્યારે આ ખાલી હોય છે કન્ડક્શન બેન્ડ, એટલે એને વાહકતા બેન્ડ કહેવાય. એ તમારું વહન દર્શાવે. જો આ ગેપ બહુ ઝાઝો હોય તો એ અવાહકો હોય, થોડો ઓછો હોય એટલે હોય તો એને અર્ધવાહકો કહેવાય, અને હાવ નજીક નજીક અથવા ઓવરલેપ થઈ ગયેલા હોય તેને કેવું કહેવાય? સુવાહકો કહેવાય. ખાસ ધ્યાન રાખજો કે બેન્ડ ગેપના આધારે તમે એની માટેની ઉર્જા આપેલી છે. કેટલી છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, કે જે બેન્ડ ગેપ છે અથવા તો જે ગેપ ઉર્જા છે એના આધારે તમે એવું કહી શકો કે EG ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, EG લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. જો ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એને અવાહકો કહેવાય, લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એને અર્ધવાહકો કહેવાય, અને હાવ ન હોય, લગભગ 0 હોય તો એને સુવાહકો કહેવાય. એની પછી આપણે શૂન્ય કેલ્વિન તાપમાને n પરમાણુ ધરાવતા સિલિકોન અને જર્મેનિયમ માટે બેન્ડ ગેપ દોર્યું હતું. તો એમાં મેં થિયરી તમને ખાસ સમજાવી હતી. ખાસ ધ્યાન રાખજો, ફરીથી એકવાર કહી દઉં છું કે ધારો કે સિલિકોન અથવા જર્મેનિયમ જે લ્યો એ બંનેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. આની માટે 3s3p, આની માટે 4s4p. બેના પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ. સોડિયમનો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 અને જર્મેનિયમનો 32. બરોબર. બીજું, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કેવા છે? ટેટ્રાવેલેન્ટ છે. કેવા છે? ટેટ્રાવેલેન્ટ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ટેટ્રાવેલેન્ટ હોય એટલે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, પણ છેલ્લી કક્ષામાં કુલ ઉર્જા સ્તરો તમે દર્શાવો તો એ 8 હશે. કુલ 8 ભાગ હોય ને, 8 ઇલેક્ટ્રોન હોય ને, એટલે એકમાં હવે આપણે એવું કહી શકીએ કે એક સિલિકોનમાં 8 હોય તો n-માં કેટલા હશે? 8n હોય. n-માં કેટલા છે? 8n. કુલ 8n ઉર્જા ઇલેક્ટ્રોન હોય એમાંથી 4n છે એ ભરેલા અને 4n છે એ ખાલી. જે 4n ભરેલા હોય એને આપણે શું કહીશું?
સંયોજકતા બેન્ડ, અને 4n ખાલી હોય ને શું કહીશું? વાહકતા બેન્ડ. ઇંગ્લિશમાં વેલેન્સ બેન્ડ અને આને કન્ડક્શન બેન્ડ. આવી રીતના થશે. તો 0 કેલ્વિન તાપમાન છે, ખાસ ધ્યાન રાખજો. જો 0 કેલ્વિન તાપમાન માટે તમારું સંયોજકતા બેન્ડ છે સંપૂર્ણ ભરેલું છે. આ ઇલેક્ટ્રોન છે, બરોબર, અને આ સંપૂર્ણ ખાલી છે. અથવા ઇલેક્ટ્રોનને તમે આવી રીતે દર્શાવી શકો. આ તમારી સંયોજકતા બેન્ડ છે ને આ તમારી વાહકતા બેન્ડ છે. એની ઉર્જા Eg ઉર્જા કેવી હોય? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી હોય, બરોબર. ક્યારે? 0 કેલ્વિન તાપમાને છે એટલે. ક્યારે? 0 કેલ્વિન તાપમાને છે એટલે. ખાસ ધ્યાન રાખજો, નગર પાછું શું થશે કે જેમ જેમ તમે એને ઉર્જા આપશો એમ એમ ઇલેક્ટ્રોન સંયોજકતા બેન્ડમાંથી ક્યાં જશે? વાહકતા બેન્ડમાં. એટલે ઇલેક્ટ્રોન મુક્ત થતા જશે. ઇલેક્ટ્રોન કેવા થતા જશે? મુક્ત ઇલેક્ટ્રોન થતા જશે. તો આપણે આટલું ભણ્યા. હવે આજે આપણે પ્રશ્ન નંબર 10 ભણવાનો છે. એ અગાઉના પ્રશ્નમાં મેં તમને સમજાવી દીધેલો છે. તોય આપણે 10મો પ્રશ્ન ફરીથી સમજશું. તો આ પાઠની અંદર સૌથી પહેલાં આપણે સેમિકન્ડક્ટર છે એની વિશે શીખ્યા, એના ઉર્જા વિશે શીખ્યા, ઉર્જા ગેપ વિશે શીખ્યા બધા, બરાબર. હવે આપણે ભણવાનું છે કે સેમિકન્ડક્ટર છે એના જે ખાસ ઘન પદાર્થ છે એના ભાગ કઈ રીતના પડે છે. સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય ને અર્ધવાહક કોને કહેવાય, બરાબર. અથવા ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય ને અર્ધ ધાતુ કોને કહેવાય, એવું કહી શકો તમે. પણ આમાં વધારે પડતું સુવાહક, અવાહક અને અર્ધવાહકના સ્વરૂપમાં લખેલું છે. હવે તો પ્રશ્ન એવો છે કે બેન્ડ ગેપ આકૃતિના આધારે સુવાહક, અવાહક અને અર્ધવાહક સમજાવો. તો જે સુવાહક હોય, શું હોય? સુવાહક. તો સુવાહક માટે ખાસ ધ્યાન રાખજો કે એની બેન્ડ ગેપ ઉર્જા છે, અહીંયા આપણે એનર્જી લીધેલી છે ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા, બરોબર. અહીંયા આપણે એને દર્શાવેલા છે. તો તમારો જે વેલેન્સ બેન્ડ છે, કયો બેન્ડ છે? વેલેન્સ બેન્ડ. અને જે કન્ડક્શન બેન્ડ છે એ કેવો છે? એકબીજામાં જોઈન્ટ થયેલો છે. એટલે આ આપણો વેલેન્સ બેન્ડ છે અને આ આપણો કન્ડક્શન બેન્ડ છે, બરોબર. એટલે જો આ EV છે ને આ EC છે, એટલે આ તમારો કન્ડક્શન બેન્ડ છે અને આ તમારો વેલેન્સ બેન્ડ છે. બંને એકબીજામાં ઓવરલેપ થઈ ગયેલા છે, સમજાય છે? આ આટલું કન્ડક્શન બેન્ડ છે ને આ આટલું વેલેન્સ બેન્ડ છે, એટલે એકબીજામાં શું થઈ ગયેલા છે? ઓવરલેપ થઈ ગયા છે. એટલે આમાં Eg તમારે કેટલું થશે? 0. એક આ શક્યતા આવે કે જ્યારે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એનો મતલબ શું થાય કે EV ગ્રેટર ધેન EC થાય. EV ગ્રેટર ધેન શું થાય? EC. કન્ડક્શન બેન્ડ મોટા ભાગે EC મોટું હોય, EC ઉપર હોય ને, પણ આમાં EC નીચે છે. જો એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ સુવાહકોની છે. શું કામ? કારણ કે મોટા ભાગના ઇલેક્ટ્રોન છે અહીંથી અહીંયા જઈ શકશે. હવે તો બે પુલ હાવ જોડાઈ ગયા. પુલ જોડાઈ ગયા એટલે ઠેકી એકવાના છો, બે રસ્તા જોડાઈ જાય એટલે. તો આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થશે. આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન કેવું થશે? સરળતાથી થશે. હવે એનું બીજો એક ઓપ્શન હોતે છે કે તમારું EC અને EV એ બંને એકબીજાથી થોડાક દૂર હોય. કેવા હોય? થોડાક દૂર હોય. EC અને EV. તો આ તમારું વેલેન્સ બેન્ડ છે ને આ તમારું કન્ડક્શન બેન્ડ છે, બરોબર. આ તમારું શું છે? વેલેન્સ બેન્ડ છે ને આ તમારું કન્ડક્શન બેન્ડ. બે થોડાક દૂર હોય એટલે હાવ Eg 0 ન હોય, થોડીક કિંમત હોય. પણ આમાં કેવું થશે કે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન અહીંયા હશે, પણ જેવું તમે થોડીક ગરમી આપશો એટલે થોડાક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જયા, બરાબર. થોડાક ઇલેક્ટ્રોન શું થઈ જશે? અહીંથી અહીંયા વયા જશે. એટલે એનો મતલબ EV છે એ અંશતઃ ખાલી છે અને EC છે એ અંશતઃ ભરેલી છે, બરાબર.
ઈવી છે એ અંશતઃ ખાલી છે અને ઈસી છે એ અંશતઃ ભરેલી. એટલે ટૂંકમાં વાત શું છે, મેં તમને કીધું હતું કે આમાંથી થોડાક ઇલેક્ટ્રોન છે આમાં વહન પામે એટલે મુક્ત ઇલેક્ટ્રોન આવી ગયા. મુક્ત ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એમાં વિદ્યુતનું વહન કેવું થશે? સરળતાથી થશે. એટલે તમને બે આકૃતિમાં આલેખ આપેલા છે. આમાં શું છે કે બંને એકબીજા ઉપર ઓવરલેપ થાય છે. આમાં શું થાય છે? બે છે નજીક નજીક, પણ આના ઇલેક્ટ્રોન થોડાક આમાં આવ્યા જાય. એટલે હકીકતમાં 0 કેલ્વિન તાપમાને તમને ખબર છે કે ઈવી આખો ભરેલો છે ને ઈસી આખો ખાલી છે. 0 કેલ્વિન તાપમાને નીચેનો માળ આખો ભરેલો છે ને ઉપરનો માળ શું છે? આખો ખાલી છે. પણ જેમ જેમ એને ગરમ કરશો એટલે થોડાક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જશે. પછી બીજો કિસ્સો છે અવાહકો માટે. આ એની માટે હતું સુવાહકો માટે. હવે આપણે શીખવાનું છે અવાહકો માટે. તો અવાહકો માટે કેવું થશે કે વેલેન્સ બેન્ડ આખે આખો અહીંયા નીચે હશે, નહીં ભરેલો હશે, અને કન્ડક્શન બેન્ડ અહીંયા ઉપર હશે, એ આખો ખાલી છે. અને આમાં Eg ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જઈ જ નહીં શકે. જો એક ખાસ સમજો, વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ એટલે થાય શું? ઇલેક્ટ્રોનનું વહન. ઇલેક્ટ્રોન વહન ક્યારે કરીએ કે તમને ધારો કે એક નાની એવી ઓવડી 50 જણાને ભરી દીધા, તમે હલનચલન કરવાના નથી કરવાના, પણ તમને જો લાટ બધી જગ્યા મળે તો તમે હલનચલન કરી શકશો. તો અહીંયા જે બધા ઇલેક્ટ્રોન આખું ભરેલું છે, તો આમાં એકેય ઇલેક્ટ્રોન વહન કરી શકશે નહીં. પણ જો આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છે તો એ સરળતાથી મુક્ત વહન કરી શકશે, એટલે વાહકતા મળશે. પણ જે અવાહકો હોય એમાં જે આપણું નાળું છે અથવા તો ગેપ છે એ બહુ મોટો હોય, એટલે અહીંથી ઠેકીને તમે અહીંયા જઈ શકતા નથી. અહીંથી ઠેકીને તમે અહીંયા જઈ શકતા નથી. એટલે કે ઈવીમાંથી ઈસી ઉપર ન જઈ શકો, ઈવીમાંથી ઈસી ઉપર જઈ શકો નહીં. એટલા માટે આપણે એવું કહી શકીએ કે અવાહકો છે એમાં વિદ્યુતનું વહન સરળતાથી થતું નથી. બરાબર? જોઈ લો આ લેખો, પછી એકવાર સમજાવી દઉં. તો આપણે બેન્ડ ગેપના આધારે, એના આધારે બેન્ડ ગેપની આકૃતિના આધારે આપણે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો વિશે સમજતા હતા. તો ખાસ ધ્યાન રાખજો કે જે ઘન પદાર્થ હોય એમાં બેન્ડ ગેપ છે એ આપણે બે હોય, એક ઈસી અને એક ઈવી, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. એની વચ્ચેનો જે ખાલી પટ્ટો હોય, ખાલી ભાગ હોય કે જ્યાં કોઈ પણ ઉર્જા છે નહીં, એને શું કહેવાય? ફોરબિડન ગેપ, ઈજી અથવા ઉર્જા ગેપ. ફોરબિડન ગેપ કહેવાય અથવા ઉર્જા ગેપ. એની ઉર્જા કેટલી હોય? ઈજી જેટલી હોય. આ ઈજી છે એ કોઈ માટે બહુ ઝાઝો હોય, કોઈ માટે ઓછો હોય અને કોઈ માટે 0 હોય. એના આધારે આપણે વસ્તુના 3 પ્રકાર પડી શકે. જો બહુ ઝાઝો હોય તો એને અવાહક કહેવાય, થોડોક ઓછો હોય તો એને અર્ધવાહક કહેવાય, અને હાવ ન હોય ને સુવાહક કહેવાય. એટલું સમજાઈ ગયું કે બેન્ડ ગેપ ઉર્જા છે ઈજી, બરોબર? ગેપ વચ્ચેની ઉર્જા છે એ જે ફોરબિડન ગેપની ઉર્જા છે ઈજી, એના આધારે આપણે વસ્તુના 3 પ્રકાર પાડી શકીએ: સુવાહક, અવાહક, અર્ધવાહક. સુવાહક હોય તો હાવ જોઈન્ટ થઈ ગયેલા હશે અથવા જરી કેવા દૂર હશે. અવાહક હોય એટલે બહુ દૂર હશે, અને અર્ધવાહક હોય એટલે થોડાક દૂર હોય. બરોબર? તો એના આધારે મેં તમને બેન્ડ ગેપ દોરીને સમજાવ્યું હતું કે સુવાહકો હોય, શું હોય? સુવાહકો હોય તો એમાં 2 ઓપ્શન આવે કે કાં તો તમારું ઈજી હાવ 0 હોય, કાં તો તમારું ઈજી શું હોય? 0. એટલે એકબીજા ઉપર ઓવરલેપ હોય. એટલે આ તમારો વેલેન્સ બેન્ડ છે અને આ તમારો કન્ડક્શન બેન્ડ છે. એટલે આ જો એકબીજા ઉપર ઓવરલેપ થયેલા છે. આ તમારો વેલેન્સ કન્ડક્શન બેન્ડ અને આ તમારો વેલેન્સ બેન્ડ. આવી રીતના થશે. તો જો આ ભાગ છે એટલો એકબીજામાં ઓવરલેપ થયેલો છે. વિદ્યુતનું વહન થશે ક્યારે? કે જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે. તો આમાં તો પુલ એકબીજા સાથે જોઈન્ટ જ કરેલા છે, એટલે એને ઠેકવામાં કાંઈ વાંધો પડશે નહીં. એટલે આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોય છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થશે. વિદ્યુત પ્રવાહનું વહન કેવું થશે? સરળતાથી થશે. અથવા બીજો ઓપ્શન એવો છે કે ઈસી અને ઈવી છે એ નજીક નજીક હોય, બહુ દૂર ન હોય. બરાબર? ઈસી અને ઈવી કેવા હોય? એકબીજાથી નજીક નજીક હોય. તો શું થશે?
કે ઈવીના જે બધા ઇલેક્ટ્રોન છે એમાંથી થોડાક ઇલેક્ટ્રોન ઈસીમાં પહેલેથી વ્યા જશે થોડીક ઉષ્માના કારણે, એટલે એના કારણે આ અંશતઃ ખાલી શબ્દ આવશે. અંશતઃ એટલે થોડોક, અંશતઃ ખાલી, અને આ અંશતઃ ભરેલું હોય, એટલે એના કારણે આપણે શું મળશે? વિદ્યુત પ્રવાહ મળશે. આ એની વાત કરી, સુવાહકની વાત કરી. હવે આપણે અવાહકની વાત કરીએ. એની વાત કરીએ અવાહક. તો અવાહકમાં કેવું થશે કે વી અને ઈસી એ બંને ખૂબ જ દૂર હોય, એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ઠેકડો મારીને જઈ શકશે નહીં. ઈવી છે એ સંપૂર્ણ ભરેલો હોય, ખાસ ધ્યાન રાખજો. ઈવી કેવો હોય? સંપૂર્ણ ભરેલો, આ સંપૂર્ણ ખાલી, એટલે કે વિદ્યુતનું વહન થશે નહીં. વિદ્યુત આમાં જોવા નહીં મળે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન નથી. મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં, એટલે વિદ્યુતનું વહન થશે નહીં. તમે ગમે એટલી બહારથી ઉર્જા અહીંથી અહીંયા જશે જ નહીં ઇલેક્ટ્રોન, એટલા માટે આપણે વિદ્યુતનું વહન સરળતાથી મળશે નહીં. એની માટે એણે એવું કીધેલું છે કે Eg છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે. Eg છે એ કેટલું હોય? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં તમને વધારે મળશે. અને જે છેલ્લું આપણે કામનું છે એ છે અર્ધવાહકો, કે જેને શું કહેવાય? સેમી કંડક્ટર. બરાબર? કે આ પાઠનું નામ છે અર્ધવાહકો, અથવા એને કહેવાય સેમી કંડક્ટર. તો અર્ધવાહકો અથવા સેમી કંડક્ટર છે એનો જે બેન્ડ ગેપ છે Eg એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો હશે, એટલે કે અહીંયા Ec આવશે, અહીંયા Ev આવશે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જઈ નહીં શકે, પણ ક્યારે જશે? જ્યારે તમે એને ગરમ કરશો, એટલે ગરમીના કારણે એ ઉર્જા મેળવીને, એના કારણે ગરમીના કારણે ઉર્જા મેળવીને વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જશે અને મુક્ત ઇલેક્ટ્રોન બનશે. કેવા ઇલેક્ટ્રોન બનશે? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે ખાસ ધ્યાન રાખજો, 0 કેલ્વિન તાપમાને સેમી કંડક્ટર છે એ શું હશે? અર્ધવાહક હોય, અવાહક હોય. જો સમજો, 0 કેલ્વિન તાપમાને કેવું હશે? અવાહક. 0 કેલ્વિન તાપમાને અહીંયા બધા ઇલેક્ટ્રોન હોય, આ આખો ખાલી હોય, એટલે અવાહક કહેવાય. જેમ જેમ એનું તાપમાન વધારો, ગરમી વધારતા જાઓ, તેમ તેમ મુક્ત ઇલેક્ટ્રોન શું થશે? વધશે. એટલે એની વાહકતા વધે, એટલે એની અવરોધકતા ઘટે, એટલે એનો અવરોધ ઘટે, એટલે પ્રવાહ વધે. આવું બધું આપણે ત્રીજા પાઠમાં શીખી ગયા. તમને યાદ હોય તો મેં તમને કીધું હતું અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ. અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ, એમાં આપણે આ વસ્તુ શીખ્યા હતા સેમી કંડક્ટર વિશે. તો આ જે પ્રશ્ન છે 10મો પ્રશ્ન એ પૂર્ણ થાય છે. જો શું છે વાત ફરીથી કરી લઉં, કારણ કે આ વસ્તુ આપણે આગળ આવશે. કે ઘન પદાર્થ છે. કેવો પદાર્થ? ઘન પદાર્થ. એમાં ઉર્જાના જે તમે સ્તર દર્શાવો એ ઇલેક્ટ્રોન કરતાં પરમાણુના કેન્દ્ર કરતાં અલગ હોય છે. ઇલેક્ટ્રોનમાં K કક્ષા, L કક્ષા, N કક્ષા, M કક્ષા એવી રીતના હોય, પહેલી કક્ષા, બીજી કક્ષા. દ્રવ્યમાં પરમાણુના કેન્દ્રમાં કેવું આવે? ઉર્જા સ્તરો આવે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, ગામા ઉત્સર્જનમાં આવતું. જ્યારે આમાં કેવું આવશે કે આમાં બે આવશે બેન્ડ, એક વેલેન્સ બેન્ડ અને એક કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ છે એ તમારી સંયોજકતા ઇલેક્ટ્રોન છે, અને કન્ડક્શન બેન્ડ આખું ખાલી છે. જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે એટલા વિદ્યુતનું વહન સરળતાથી કરશે, બાકી વિદ્યુતનું વહન કરશે નહીં. એટલે કે તમારું જે વચ્ચેનો ગેપ છે એને ફોરબિડન ગેપ કહેવાય, કે આટલા ભાગમાં તમને ઉર્જા મળતી નથી. એવો ભાગ કે જ્યાં ઉર્જાનું અસ્તિત્વ જ નથી એને ફોરબિડન ગેપ કહેવાય, અથવા ઉર્જા ગેપ કહેવાય. એ ઉર્જા ગેપના આધારે વસ્તુના 3 ભાગ પડે: સુવાહક, અવાહક, અર્ધવાહક. બરોબર? સુવાહક એટલે કાં તો એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા હોય, એટલે નજીક હોય, તો એને સુવાહક કહેવાય. સરળતાથી ઠેકડો મારીએ કે બધા ઇલેક્ટ્રોન, એટલે વિદ્યુતનું વહન સરળતાથી થશે. અવાહક એટલે બહુ દૂર હોય, એટલે કોઈ વ્યક્તિ અહીંથી અહીંયા જઈ જ નહીં શકે, એટલે કે વિદ્યુતનું વહન તમને મળશે નહીં.
અર્ધવાહક એટલે થોડુંક અંતર હોય, એટલે જે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળા છે એ તમારો જે ખાડો છે એ ઠેકી શકશે, એના કારણે વિદ્યુતનું વહન મળશે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, પણ જે બાકીના ઇલેક્ટ્રોન છે બધા વહન પામશે નહીં. તો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ. બીજું એક છે કે સિલિકોન અને જર્મેનિયમ છે, સિલિકોન અને જર્મેનિયમ છે એના ઇજીના મૂલ્ય આપેલા છે. આની માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને આની માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ યાદ રાખજો, બરોબર. સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. હકીકતમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી હોય. આ એની પરફેક્ટ મૂલ્ય છે કે સિલિકોન માટે ઇજીનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે અને જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આપણે આજે એટલું રાખીએ.